હર હર મહાદેવ મિત્રો, સોમનાથ વિશે તમે જાણતા હશો, પણ શું સોમનાથ મંદિરની પાછળની કથા શું તમે જાણો છો? સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં એમની કથા ક્યાંક મળે છે, જે આ રીતે છે. ચંદ્રદેવે દક્ષની 27 દીકરીઓ સાથે લગ્ન કર્યા, પણ ફક્ત એક રોહિણી પ્રત્યે જ એમણે પ્રેમ અને વાસના બતાવી, જેથી બાકીની 26 દીકરીઓ પોતાને અપમાનિત સમજવા લાગી. એમણે પોતાના પતિથી દુઃખી થઈ પોતાના પિતાને આ વિશે કહ્યું, ત્યારે દીકરીઓના દુઃખને જાણી દક્ષે પોતા જમાઈ ચંદ્રદેવને 2 વખત સમજાવવાની કોશિશ કરી, પણ કંઈ વળ્યું નહીં. આથી એમણે ચંદ્રદેવને ક્ષય થવાનો શ્રાપ આપી દીધો. દેવતાઓ ચંદ્રદેવના દુઃખથી ગભરાઈ જઈને બ્રહ્માજી પાસે ગયા અને શાપથી મુક્ત થવાનો રસ્તો પૂછ્યો. બ્રહ્માજીએ પ્રભાસમાં મહામૃત્યુંજયથી વૃણભદ્ર શંકરની ભક્તિ કરે એવો એકમાત્ર ઉપાય બતાવ્યો. ચંદ્રદેવ 6 મહિના સુધી પૂજા કરવાથી શંકરજી પ્રગટ થયા અને એમણે ચંદ્રદેવને એક પક્ષમાં દરરોજ એમની એક કળ ઘટવાનો અને બીજા પક્ષમાં વધવાનો વર આપ્યો. દેવતાઓ પર ખુશી થઈ એ જગાનો મહિમા વધારવા અને ચંદ્રદેવના જશ માટે સોમેશ્વર નામથી શિવજી ત્યાં અવસ્થિત થઈ ગયા. દેવતાઓ એ જગા પર સોમેશ્વર કુંડની સ્થાપના કરી. આ કુંડમાં સ્નાન કરી સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પૂજાથી બધા પાપોમાં મુક્તિ મળી જાય છે. સોમેશ્વર સોમ ચંદ્રદેવની ઓળખનું નામ બન્યું, એટલે કે આ જ્યોતિર્લિંગ સોમનાથ નામથી જાણીતી થયું. એટલે આ જગા પ્રભાસ પટ્ટણના નામે પણ ઓળખાય છે. સમય જતાં રાવણે રૂપાનું, કૃષ્ણએ ચંદનનું એમ શ્રી સોમનાથ મંદિર બાંધ્યું. સોમનાથની ઘણી પૌરાણિક જગાઓ પણ છે. જેમ આપણે સોમનાથની વાર્તા સાંભળી, તેમ હવે 12 જ્યોતિર્લિંગમાંથી કયા લિંગની તમારે વાર્તા સાંભળવી છે તે કમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ.